હું કહું બાપુ. હા બોલો. આપડે કઈ રીતના તમે મને કહો કરો? એ તો તમે મારા ક્ષેત્રમાં હેડો, પછી હું તમને બધું બતાવું, તમે જોઈ લો હરખું, પછી બધું કરીએ આપડે આગળ. પેલા તમે ઈકાન તો હેડો. બરોબર. એટલે હું તો એમ કેવા માંગુ કે હમ તમે મને ભાગમાં કેવશો. મારું શું કેવું તમને ખબર? હા બોલો. જો તમારે ભાગમાં રહેવો તો ભાગમાં, અને દારી રહેવું હોય તો દારી. બરોબર. મારે તો મજૂરની જરૂર છે, એટલે આ તો તમે આ હતા તે તમને વળી બતાવી દઉં છે. તમારે જે કરવું હોય તમારે ભાગમાં રહેવો તો ભાગમાં રાખો, અને મજૂર રીતે રહેવું હોય તો મજૂર રીતે રહ્યો. મારે તો તમારે જો મજૂર રીતે રહે ને તો હું પગાર આપે, ભાગમાં રહે તો આપડે વાઈએ એમાં અડધો અડધો ભાગ પાડી દે. અડધો પગાર હે? એ તો તમને હેડો બતાવી દઉં બધું, તમે કયો ભાઈ તમારે જેવું કરવું હોય. બરોબર. મજૂરી પગાર નું તમે મને કયો, મજૂરી મતલબ ખબર પડે મને કે તમને આટલો પગાર આલે કે આટલો આલે. બરોબર. બરોબર. અને કોમ બતાવો મને, હું કોમ જોઉં. શેઠિયો તો લાગે તો છે કંજૂસ મારવાડી છે, અને આ ભાગમાં ગયો તો આહો પાકમાં ઉગતું હોય છીએ, અને નાના ભંઠિયા ઉગ્યા જો ગંધાતું મને ભાગમાં ગયો હતો. એમ કરતા મજૂરી રેવું હારું, તો પોત પછી ભાડું એ ખરો. શેઠિયા 500 તો આલ્યા, પણ 500 નું લાવું શું? તેલ મરચું લાવું કે એનું આવજ શું મારતો કોક તો કરવું પડશે મારું હારું. આના જો પૈસા કઢાવવા પડે, 2 દાડા પડે ને કોક બુદ્ધિ વાપરું અને પૈસા કઢાવું. ડોશીને તો ફોન કરું. હાલો. હા ડોશી ચોકન હું રોધું છું. હા તો રોધી બોધી પેલા રોડ ઉપર હે ને પાછળની કોમ તો મળી જશે મને. પાછી આ તો ભાત લઈને આવજે પાછી. હારું હેડ, હારું મેલ. ડોશી આવશે તો ખરી ભાત લઈને. ગયરો 3-4 મહિને ઘેર બેહી તો આજે ફોન આવ્યો કે કોમ મળી ગયું. દેખાતો નહીં, રોડની પાછળ કેતો હતો આવવાનું કેરમ દુખાવે. ગયરો કે અહીં આવજે ને પેન આવજે, તો જો દેખાતો નહીં. પેલો ઓકો પડી હતો નહીં ને, લઈને બસ જા મને. ભાત ખવડાવું જાય, પાણી પાણી પીવડાવું. સવારનો પાણી નહીં લઈ ગયો, તરસો હે. એ ડોશી આઈ કના રે એ ગુડવાણ્યો. બોલ ડોશી લાઈ ને. આ તે ચોક સોયલા બેન ખાઈએ તા ને. હવે હારું હેડ, હારું હેડ, હારું. અરે ડોશી, ઓ વૈંત્રી આ તે હું કરી આ બધું તારા વેતા જોજે તું પેલા. આ બધું આખા મલાક નું જો ને, આ આખા મલાક નું ઢહેટું લઈને તું નીકળી. હું પણ આ વંત્રી તને ખબર ના પડે? આ જોજે, આ તું બધું આખા ગોમ નું લઈને તું નીકળી પડી હે. હારું હે ને, હરખું કરી દે. આ પેલો શેઠ પેટ ભાડો તો મારે તો તજાગરા ઉડાડે. એ રહ્યો હમણાં આવશે પાછો અમને ખેતરમાં જોવા. હારું હેડ, હારું બે હતા આટલા. એટલે તારી 2 દાડા કશું મળતું નહીં, ભૂખે જબી લાગી હે. કોક મળી જાય તો સારું હો. એટલે તારી ત્યાં કોક કાકો કાકી બે ઈ જવા દે મન તો.
લે કાકા હા ભાઈ કોઈ ખાવાનું પડે કટકો રોટલો બટલો તો લેટ પડ્યો આજ તો યાર હાલત આ ડોશી ભાત લાવી દીધી હાલત પતી ગઈ. હવે થોડાક પૈસા આલ દે 5-10 રૂપિયા તો ચોક આગળ જઈને ખાઈ લઉં. હારું લે ડોશી હા આ ભાઈને 10-20 રૂપિયા આલું હો. હા હાલ લે પકડવા લે લાય લે કાકા હું ભિખારી તમે ભિખારી હો. આ લઈને જતો તો જા સોનો મોનો અને ખાધા ભેગો થાય ને આય લઈ હા જઉં. એ લોહા પૈસા શું આયા વળી? લે ડોશી પૈસા નતા આલ્યા પેલા ભાઈએ શેઠે આયા ના 500 રૂપિયા આ પેલા બીડી પેટી લાવ્યો અને આટલા વધ્યા હતા. પેલા 10 રૂપિયા લઈ લીધો તું એ જબરો રખવાયો હો. હા હાર તાર તું ઘર બાદ જા માર તો જો કોમ બાકી છે. એ હારું હારું તમે જો સીતા બાજુ હું ઘેર બાજુ જાઉં. હારું એ ડોહા હા આ મારું હારું મન તો કરતા થાય શરીરમાં લાય બળો ગફરામાં જેવું થાય કેરમ બેરે દુખાય. ઓ ઢાપલે હું કેમ ઢાપલા વેરા કરું છું. સેલ શું કેસા ડોશીને શું થાય છે? આ જોવાના કાકા ઢાપલા વેરા કરો. ગફરામાં થાય આ ટુકડું કોક થતું છે યાર, એવું ના હોય. ડોશી શું થાય છે? ગફરામાં થાય હા ગફરામાં એવું થાય. દવાખાન લઈ જાવ જઈએ હેડો ને. એટલે આ પકડ તો ખરો ડોશી ના ભૂઈ ના પડે ડોશી લે. ઓ બાપા મારો હું એક તને ઓ બાપા ના ઢાપલા વેરા જ કરો. અરે ઢાપલા વેરા કરો. ઓ બાપા ડોશી મોઢા પર છે તે લઈ જઈએ ઢાપલે ઓ ઢાપલે દવાખાન લઈ જઈએ. ઓ બાપા નહીં જાણી ઓ બાપા નહીં લેવાતું. હવે ઢાપલી એક નંબર ઢાપલી છે. ડોહા તું લે એમ કરો મને મારી નાખો બેઠો હું ચીકના વેરા કરું તે. ઓ ઢાપલી બંધા ઢાપલી બંધા. આ તો મારા જો સેલ નહીં લઈ જાય. આપણું તો કોકનું ભલું કરીએ. ડોહા પકડાય તો ખરો જ યો. હેડો લે હેડો ને જલ્દી. ઓ બાપા ઓ બાપા ઓ બાપા એ મૂકો આટલે હું દરવાજો ખોલું. ઓ ડોહા દાખો લઈ જા નકર તું આજે રોડે. ઓ ડોહા લે, પકડજો હો. લે અરે મેલો લે. બાપા રે હાય. અરે હું લાવ્યો છું પાડા જેવું આવું હેધરું જ હમું લાવીએ ને. ઓ બાપા મારો પગ ભાઈ નાખ્યો. ડોશી તું જબરા ખેલ કરે છે. તો પૈસા પેલા શેઠે 500 રૂપિયા લેતા. હવે પૈસા હ ને ચોકથી ઓછીના પાસીના દોડ કરીને લાવવા પડશે. એમાં પેલા કાકા તો કહેવા દે. કાકા હા બોલો. તમે ફટાફટ લઈને જાઓ દવાખાન. હું પૈસા વ્યવસ્થા કરીને આવું છું. કશો વાંધો નહીં સેલ. હાલ તો હું કાઢું છું, ચિંતા ના કરશો. તમે થોડાક પૈસાની વ્યવસ્થા કરતા હો તો દોડો ફટાફટ ને હેડો. ફટાફટ પૈસા ભેગા કરો. પછી શેઠને ફોન કરું. હાલો શેઠ ચોકન હો. હારું રૂરું કરો ને. હારું હું આવું મારા કોમ ઉભા રહેજો. પણ આવું હો. હારું શેઠ બોલ પૈસા આલો ને. અને પૈસા અમને તો 500 આલે શેઠ મારા ડોશી ને ઇમરજન્સી દખ ઉપરી જશે. કોઈ ખબર જ નહીં પડી કે એ ભાત આપવા આવી જશે. હું થઈ ગયું ડોશી ને ખબર જ ના પડી. અને હજુ તો તારી આઈ કોઈ વેરાય નહીં થાય, અડધી વેરાય પૂરી નહીં થાય તું પૈસા લેવા આવી ગયું. શેઠ આલો તો સારું હો. ચમનું આલું હું યાર એવડી પૈસા નહીં આલતો. વળી હું વરાઈ જાય પછી હેરો ને. તમે વાત સાચી વરાય દે પણ એક તો મારા આવડી તું આમ કઈ લઈ ગયો કે મારા ડોશી ઉપર દુઃખ ના ઓના ઉપર એમ કરીને એક તો લઈ ગયો મારા પૈસા. એટલે મારા જોડે હતા પૈસા નહીં, પેલા ભાઈ ના આલેલા. એટલે મારા જોડે પૈસા નહીં. ચોક બીજે ગામમાં ચોય તો સેટિંગ કરો. મારા જોડે તો નહીં. હારું ચોક બીજે સેટિંગ કરું તને. એ હારું જો હારું હેડો. એ કાકા ચમ આવે ઢીલા લાગો. એટલે આ ભિખારી હું તને કહું. પણ ના કેવો ને કેનો હું તને કહું તો કેનો શું થયું? પેલા કાકા માં ડોસીને લઈ ગયા દવાખાન. 2-3 જગ્યાએ હું પૈસા શોધ કરીને આવ્યો પણ પૈસા મને ચોય મળ્યા નહીં. પણ તમે તો મને 10 રૂપિયા આલ્યા હતા. મારે પડે
$1000 લે એ આલું હું મારા શું કામ ના પૈસા ત્યાં તમારી જોડે આવે તમે મને આલ દેજો સારું તે જય માતાજી મિત્રો, અમારી GJ18 ઓફિશિયલ ચેનલના વિડીયો જો આપને પસંદ આવતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો. જય માતાજી.